વીજળી પડી હતી ને અંદરની જગ્યા તમે જોઈ શકો છો કે ગુફા કઈ રીતની. હાલો મિત્રો, બધા મજામાં જ છો. અને મિત્રો એક જગ્યાએ વીજળી પડી હતી, એ જગ્યાએ એક ભયંકર ગુફા બની ગઈ છે. તો મિત્રો એ તમને અમે બતાવવા જઈ રહ્યા છીએ, તો વિડીયોમાં ઠેઠલી કે બને રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો પ્લીઝ ન ભૂલતા. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. અમે પહોંચી ગયા છીએ જે જગ્યાએ જવાનું હતું ત્યાં. હાલો મિત્રો, આજે અમે ગઢડા આવ્યા છીએ અને તમે જોઈ શકો છો ગઢડામાં એવી રીતનું છે કે એક જગ્યાએ વીજળી પડી હતી એવી રીતની ગુફા બની છે કે તમે જોવો ને તો આમ તમને અદ્ભુત લાગે એવી રીતની ગુફા બની છે. તો પહેલાં તમને ઉપરનો નજારો બતાવી દઈએ કે ક્યાં વીજળી પડી હતી ને કઈ રીતે ગુફા બની છે. તો મિત્રો વિડીયોમાં ઠેઠ લગી રહેજો અરે. અને આ તમે જોઈ શકો છો દરિયાનું બધું કાંઠો છે, તમે જોઈ શકો છો બરાબર. અને હવે તમે જોઈ શકો છો જ્યાં વીજળી પડી હતી ત્યાં ગુફા કઈ રીતની બની છે. તો મિત્રો તમે વિડીયોમાં ઠેઠ રહેજો આજે. ગઢડા ગામે દરિયાના કાંઠે ત્યાં જગ્યા છે મહુવા. તમે જોઈ શકો છો ખરેડી જેવા ગામડા બધા આજુબાજુમાં આવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ જગ્યાએ વીજળી પડી હતી ને અંદરની જગ્યા તમે જોઈ શકો છો કે ગુફા કઈ રીતની બની છે. તો મિત્રો જો આ વીજળી પડી છે, આ રીતની ગુફા બની છે. તો મિત્રો વિડીયોમાં તમે ઠેઠ લગી હારે રહેજો, કારણ કે તમને અમે ગુફા કઈ રીતની છે અંદર જઈને બતાવીશું. ને અહીંયા સાધુ મહાત્મા રહે છે હોતે મિત્રો, એટલી જીગર છે કે અંદર રહે છે હોતે. તો મિત્રો વિડીયોમાં ઠેઠ લગી હારે રહેજો. તો આગળ આપણે આવ્યા જઈએ છીએ બીજા બહુ મસ્ત છે. અને આ છે કેળો છે ને ગાવા માટેનો ગુફાની અંદર આમ કરીને જવાના છે. અને આ તમે જોયું તો દરિયાનો નજારો ત્યાં ગુફા બહુ છે તે બહુ દરિયાનો નજારો દેખાતો નથી. જોઈએ બધું તમે આ દરિયાનો નજારો છે બધો. ઓલો ગુફા આવીને એની હિસાબે કાંઈ દેખાતું અહીંથી તમે જોઈએ પછી આ બ્લેક તો મિત્રો મિત્રો જોઈ શકો છો કે એકલા માણસથી કાંઈ પણ વસ્તુ થતી નથી. અમારે આજે મધુભાઈ છે અમારી ભેગા ખરેડથી. આ અમારે એક મામાનો દીકરો થાય છે અને મિત્રો એને અમને સપોર્ટ કર્યો છે ત્યારે અમે અહીંયા આવ્યા છીએ. અને બીજું એક કે આનંદ આવ્યો અહીંયા દરિયાના કાંઠે. અને તમને કેવી મજા આવે બરાબર. એ પણ આ બીજી વખત જ આવ્યા છે આ જગ્યાએ. અમે પહેલી વખત આવ્યા છીએ, એ નાના એવા હતા ત્યારે એ આ જગ્યાએ આવ્યા છે. મિત્રો એક તમે ગુફા જોવો ને તો તમને એક આનંદ આવશે. તો વિડીયોમાં ઠેઠ લગી બના રહેજો. તો હાલો મિત્રો, એ ગુફા જે જગ્યાએ છે વીજળી પડી હતી એ જગ્યાએ તમને લઈ જાય છે. તો વિડીયોમાં ઠેઠ લગી રહેજો તમે. હાલો મધુભાઈ આગળ. તો આપણે મધુભાઈએ પણ બહુ અમને સપોર્ટ કર્યો છે મિત્રો. તો તમે લોકો અમને સપોર્ટ કરી શકો છો અને તમારા સપોર્ટ સિવાય કારણ કે કોઈ પણ વ્યક્તિ એકાબીજાનો સપોર્ટ કરે તો જ એને કામ કરવાની પણ મજા આવે છે. તો મિત્રો અમને તો કામ કરવાની મજા આવે જ છે, પણ તોય તમારો સપોર્ટ હોય તો અમને આનંદ આવે વધારે. અને આ તમે જોઈ શકો છો બે બાજુ ત્યાં ભેખાડા કાપેલા છે. તમે જોઈ શકો છો આ કાપેલા છે અને આ કેળો બનાવેલો છે આપણે ગુફા તરફ જઈ. તો મિત્રો વિડીયોમાં તમે ઠેઠ લગી રહેજો. અને આખું લોકેશન અમે નાખી દેવું. તો તમારે આ જગ્યાએ આવવું હોય તો આખું લોકેશન અમે નાખી દેવું બરાબર. તમે આ જગ્યાએ આવી શકો છો. અને મિત્રો તમે જોઈ શકો છો જો આ રીતની ઉપર બતાવજો. જો આ રીતની છે બધું. આ ગુફાની અંદર કેળો બનાવેલો છે, રસ્તો તમે જોઈ શકો છો. આનંદ આવે એવું પણ છે. અને આપણે અહીંથી જ્યાં નીચે ઉતરીએ છીએ તમે જોવો તો ખરા મિત્રો, આમ થાય કે ઓહો પાસ આમ તો જો આમ ભાળીને એમ થાય. તમે જોઈ શકો છો આ રીતનું છે બધું. અને હવે અમે નીચે જઈએ છીએ તો વિડીયોમાં તમે ઠેઠ લગી હારે રહેજો ગુફા કઈ રીતની છે. અને આ રીતના મિત્રો તમે જોઈ શકો છો પાટિયા મૂકેલા છે. તો મિત્રો તમે બાજુ પાટિયા પાટિયા મૂકેલા છે. અને હાલવામાં બહુ ધ્યાન રાખવું પડે છે. તો મિત્રો તો
મિત્રો હવે તમે જોઈ શકો છો આ રીતના પાટિયા મૂકેલા છે અને ત્યાંથી આપણે અંદર જઈ શકીએ છીએ ગુફામાં. તો મિત્રો તમે વિડીયોમાં ઠેઠ લગી હારે રહેજો. બહુ રિસ્ક વાળું પણ છે, પણ મિત્રો આ ધ્યાન રાખવું પડે છે. તો મિત્રો એ લોકોએ આ મહેનત કરીને આપણા માટે દર્શન કરવા માટે થઈને આ બનાવેલી છે. તો આ વીજળી જે પડી હતી ગુફાએ આપણે જઈએ છીએ. તો મિત્રો વિડીયોમાં તમે ઠેઠ લગી હારે રહેજો. અને હમણાં હાલવામાં થોડુંક ધ્યાન રાખવું પડે છે. એનું કારણ એ છે, અને મને મિત્રો તબિયત થોડીક ખરાબ છે. એનું કારણ એ છે કે ઉધરસ ને એવું થઈ ગયું છે. તો મિત્રો અમે લોકો આવ્યા છે અને અહીંથી હવે જો ઉપરથી જે તમને ગુફા બતાવી હતી ભાઈ એ ઉપર આવ્યો તો કામ ખતમ. મિત્રો અમે ગુપ્ત કાશી તપોભૂમિને આવી ગયા છીએ મિત્રો. તો તમે વિડીયોમાં રહેજો અને જે રીતની ગુફા છે એ તમને વિડીયોમાં બતાવશો. તો મિત્રો ઠેઠ બ્લોગમાં રહેજો. તો હાલ હવે આ બાજુ જોઈ શકો છો આ રીતની ગુફા છે. તો મિત્રો તમે જોઈ શકો છો. તમને ગુફા બતાવી દો, અંદર કેમેરો લઈને બધું બતાવી. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતની અંદર ગુફા છે કે જે વીજળી પડી હતી અને આ રીતની ગુફા બની ગઈ છે. તો મિત્રો તમે જોઈ શકો છો ને ઉપર પારડા પણ છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ સાધુ મહાત્મા રહે છે. અત્યારે તો હાલમાં છે નહીં. જનરેટર ની બધી સુવિધા છે. જનરેટર બતાવી દીધું. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું છે બધું. અને ઉપર ભાસભાઈ બતાવી દે કે જો સામે ઉપર જે જાળી મારેલી છે ત્યાંથી વીજળી પડી છે ને આ નીચે ગુફા છે. તો મિત્રો તમે જોઈ શકો છો મારા વાલા. અને વિડીયો શેર, લાઈક, કમેન્ટ અને શેર, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મિત્રો હવે તમે જોઈ શકો છો આ દરિયાનો નજારો છે. અને અહીંયા સાધુ મહાત્મા રહેતા હતા પણ અત્યારે હાલમાં હતા નહીં, તાળું મારેલું હતું. મિત્રો અમે બારથી શૂટિંગ લઈ તમને મિત્રો બતાવી દીધું છે. વિડીયો કેવો લાગે છે તો મિત્રો સપોર્ટ જરૂરથી કરજો તમે. અને અમારા સબસ્ક્રાઈબર પણ ત્યાં હતા મિત્રો, અમને પણ અમે મળ્યા છીએ. તો મિત્રો તમે વિડીયોમાં બને રહેજો. આગળ ભાઈ બનો છે અમને બતાવી છે. હોય હારી બીજું તો હું મજા આવે એવું છે. ગુફા બસ મહાદેવ છે અહીંયા બસ. બીજું તો હું રસ્તો થોડોક નબળો છે પણ મજા આવી આવવાની. ઘણા અમારા ભાઈ બંને ટલ્લે ચડી ગયા પણ અમે ટલ્લે ચડી ગયા. બીજું હું ફરવા લાયક સ્થળ છે, મજા આવે છે. લોકેશન સારું. અમે મહુવાથી ઠેઠ અહીંયા ફરવા જ આવ્યા ખાલી ડાયરેક્ટ કોલેજથી. હા ભાઈ ડાયરેક્ટ કોલેજ થી અહીંયા આવ્યા છે. હું ને આ બધા બહુ મસ્ત છે. અને અહીંયા થોડોક આમ ડર લાગે છે, મતલબ આનંદ આવે એટલી ખબર છે. તો મિત્રો તમે જોઈ શકો છો. અને આ બધા ભાઈ બહેનો છે. અમારે જે ભાઈનો દીકરો છે એની હારે બધા ભણતા હોય છે. મતલબ તો આ એના દોસ્તાર જ છે અને બધા ઓળખીતા જ છે. તો મળ્યા તો અમને પણ આનંદ આવ્યો. અને મિત્રો બીજું કે આ સ્થળે તમે આવો ને તો કોકને હારે લેતા આવજો. એનું કારણ છે કે તમને એકલા આવશો તો થોડોક ડર લાગશે. તો મિત્રો તમને વિનંતી છે કે આ જગ્યાએ આવો ને તો તમે એકલા ન આવતા. અને હા ઢુકડું કોઈ દી આવવું નહીં. સમયસર આવું 10-11 એટલી અમારી વિનંતી છે તમને. મિત્રો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો. એટલું અમારું વિનંતી છે. મિત્રો જેટલો બને એટલો સપોર્ટ કરો, કારણ કે આ લોકો જે અમને સપોર્ટ કર્યો છે મિત્રો તમે પણ સપોર્ટ કરો. અમને એક આનંદ આવે છે અને મજા આવે છે. અને આ ભાઈ મળ્યા, મને પણ બહુ આનંદ આવ્યો. મિત્રો તમે જોઈ શકો છો આ લોકો મહુવાથી આવ્યા છે તો બધા મળ્યા, આનંદ આવ્યા. બરાબર. અને આ ભાઈ
તમે જોઈ શકો છો. બાય બાય.